उत्सवप्रिय नगरी में पतंगों तहेवार उत्तरायण ने गणतरीना दिवसों बाकी रह्या छे त्यारे शहरना पतंग बजार गेंडीगेट विस्तार में केटलाक वेपारीओ तथा पथारावाळाओए धंधा अर्थे पतंगोनी दुकानों जमावी दीधी छे। पथारावाळाओए फूटपाथ उपर पण पतंगोनो पथारो करता ट्राफिक समस्या ने अड़चणरूप थई रही छे, जेथी वाड़ी पोलीसे पतंग मार्केट में ત્રાટકી દબાણો हटावવાની कामगीरी हाथ धरी हती, जेथी वेपारीओ अने पोलीस वच्चे चकमक जरी हती, जेथी लोकटोळा उमटी पड़ता पोलीसे टोळाने विखेरवा हळवो लाठीचार्ज कर्यो हतो। आ मामलो વધુ વણસી जता लोकटोळा वाड़ी पोलीस मथके धसी આવ્યા હતા અને પીઆઈ સહિત વાડી પોલીસ મથકનો ઘેરાવો કર્યો હતો। પોલીસ તેમનો બળનો ઉપયોગ કરે એ પહેલા જ મામલો થાળે પડ્યો હતો અને ફૂટપાથ પર દબાણો કરનારને દંડ ફટકારવાની ચીમકી આપી હતી। में भाई आज सीपी साहेब निकलेला राउंड में तो शू थयुं के ट्राफिक एकदम थई गयो जाम। हवे सीपी साहेब की गाड़ी निकली नहीं એટલે सीपी साहेबे आवीने पछी पोलीस स्टेशन में कह્યું કે આ શું થઈ રહ્યું છે, આ કેવી રીતે ચાલે। એટલે પછી આપણે બારી પોલીસ સ્ટેશનના બધા નીકળીને જે કહ્યું હતું તેને કહ્યું કે ભાઈ ફૂટપાથની અંદર લગાવો, ફૂટપાથની જેની બી બહાર કરી નાખો। પણ બન્યું કેવું કે આપણા પોલીસ ખાતામાંથી 2-3 જણ લાકડી મારીને એટલે આ લોકો ટોળે ભેગા થઈને અહીં આવ્યા, ટેબલ કોઈના 1-2 જણના ફેંકી દીધા। એટલે પછી મને બોલાયા, મને કે આવી રીતે થયું છે। મેં ચાલો હું આવું છું સાહેબ સાથે, મારે અમે રાવ સાહેબ સાથે પહેલાં વાત થયેલી છે, એટલે આજે શાંત પડાવી દઈશું। હવે 3 દિવસ છે બાકી, 3 દિવસ માટે પછી હવે કંટ્રોલ ખોટો ઘુમાવીને ફાયદો શું છે? ખોટું ધાંધલ થાય, કાવઠીને કોમી બોમી થાય તો મારે તો ચિંતા થઈ જાય ને ભાઈ। રોજ જે ગેંડીગેટ રોડ ઉપર પતંગ બજાર ચાલુ થયું છે, જેના અનુસંધાને વેપારીઓ સાથે અગાઉ મિટિંગ થઈ ગયેલી હતી। એમાં વેપારીઓ અમારી સાથે સહમત થયેલા કે રોડ ઉપર કોઈપણ જાતનું દબાણ રહેશે નહીં, રોડ અને ફૂટપાથ વેકેટ રાખવામાં આવશે અને પ્રોપરલી પાર્કિંગ થશે અને વેપાર કરવામાં આવશે। પણ એનું પાલન થતું ન હતું। અમુક વેપારીના જે માણસો હતા એ રોડ ઉપર જે આવી ગયા હતા, જેના કારણે ટ્રાફિક બ્લોક થતો હતો, જેથી આજે એક સામૂહિક ડ્રાઈવ રાખવામાં આવેલી। એટલે અમુક વેપારીઓ એની રજૂઆત કરવા માટે અત્રે અહીંયા આવી ગયેલા છે। યુનિયનના પ્રમુખ છે મનોહરભાઈ, એ પણ આવી ગયેલા છે, એ પણ અમારી વાતથી સહમત થયા છે અને પ્રોપરલી સમાધાન થઈ ગયેલું છે। દબાણ એ લોકો પોતપોતાની રીતે હટાવી લે છે અને ટ્રાફિક નિયમિત ચાલુ કરી દે છે। એટલે ના પથારા એટલે જે દબાણ વગરના જે છે એ ભલે ચાલુ રહેતા, પણ જેટલું દબાણ હશે રોડ ઉપર અથવા તો ફૂટપાથની વધારે પડતું દબાણ હશે એને ઉપર અમે કાર્યવાહી કરીશું।